ભાઈ તમને શું પ્રોબ્લેમ હતો? મારે થોડુંક વેઇટ વધારે હતો, મારી બોડી પ્રમાણે એ પ્રમાણે વેઇટ થોડોક મારે વધારે હતો. વેઇટ લોસ માટે મને આમાં ઘણો બેનિફિટ આવ્યો. તો વેઇટ લોસ માટે તમારે બરાબર. તો આજે મને કહ્યું કે તમને કેટલો વેઇટ લોસ થયો છે? અત્યારે મારે સમજી લો કે 3 મહિના થવા આવ્યા છે. એમાં ટોટલ મારે આજે 10 કિલો વેઇટ લોસ થયો. સ્ટાર્ટિંગમાં 15 દિવસ સુધી મને કંઈ આમાં ઇફેક્ટ નહોતી દેખાતી, પણ 15 દિવસે પછી જરાક એવું લાગ્યું કે મારો વેઇટ લોસ જરા જરા થાય છે. પછી મહિના દિવસ કન્ટિન્યુ કર્યા પછી મને 2.5-3 કિલો મારો વજન ઘટી ગયો. પછી મેં બિટ્ટુભાઈ પાસે કીધું કે આ વસ્તુ મેં કીધું લેવી હોય તો બિટ્ટુભાઈ આ વસ્તુ વસાવવાની કરી. એટલે અત્યારે પહેલાં હું એક ટાઈમ થેરેપી લેવા આવતો હતો બિટ્ટુભાઈને ત્યાં, અને ચાર્જ આપીને થેરેપી લેતો હતો. પછી મને આમાં રિઝલ્ટ મળ્યું કે આ વસ્તુ મેં મારી ઘરે વસાવી લીધી, અને અત્યારે 3 મહિના થવા આવ્યા હતા. અત્યારે ટોટલ મારો 10 કિલોની આસપાસ વેઇટ લોસ થઈ ગયો છે. તો કઈ વસ્તુથી તમને વેઇટ લોસ થયો? મને આ બાયોડાયટ મશીનમાં બેસવાથી ઘણી ફેર પડી ગયો, અને મને સ્ફૂર્તિ લાગી. વીકનેસ પહેલાં જે મારી એજ પ્રમાણે જે મને જે વીકનેસ લાગતી હતી એમાં 3 મહિના મને ઘણો બેનિફિટ મળ્યો. તમારી કેવડી એજ છે અત્યારે? મારી અત્યારે 58 ની રનિંગ છે. 58 છે. 58 માં તમારી ટૂંકમાં એનર્જી છે. એનર્જી લેવલ તો આ મશીનથી તમારું એનર્જી લેવલ વધ્યું છે, એનર્જી લેવલ વધ્યું અને બહુ સારો બેનિફિટ છે. અને તમારો વેઇટ લોસ તો થયો, પણ તમારો ફેટ લોસ કેટલો થયો? ફેટ લોસ તો ઘણો થઈ ગયો. આજે સમજી લો કે તમારી કમરમાં કેટલો બેનિફિટ થયો? મારે સમજી લો કે 40 ની આસપાસની કમર હતી, અત્યારે મારે 36 ની કમર છે. 3.5 ઇંચ તો પાકો ફેર પડી ગયો. તો 3.5